નમસ્કાર, હું મિતેશ મકવાણા એકવાર ફરીથી આપની સામે 2026માં એક નવા વિચાર અને એક નવા ગોલ સાથે આપની સામે આ વિડીયો લઈને આવી ગયો છું. 2026માં કંઈક એવું કરવું છે કે ગુજરાતમાં રહેતા જે યુવાનો છે એમને પણ સરકારી ક્ષેત્રમાં એક જગ્યા મળે, એમને પણ સરકારી ક્ષેત્રમાં નોકરી મળે. અને એના માટે હું અત્યારે શૈક્ષણિક લેવલ પર સોશિયલ વર્કની ડિગ્રી કરી રહ્યા વિદ્યાર્થીઓને મળી રહ્યો છું કે મને આ પ્રોજેક્ટમાં સપોર્ટ કરે, એમને ઘણું બધું શીખવા મળશે, પ્રેક્ટિકલ મળશે, સંસ્થા તરફથી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મળશે અને આગળ જતાં સરકારી ક્ષેત્રમાં એમને જ્યારે પણ મદદ જોઈતી હશે તો સંસ્થા તરફથી મળશે. ડે પ્રમાણે આવશે તો ડે પ્રમાણે એ લોકોને સર્ટિફિકેટ મળશે. અને જો પાર્ટ ટાઈમ કોલેજ પછીના સમયમાં સોશિયલ મીડિયા, ફિઝિકલ, ફિલ્ડ કોઈ બી સેક્ટર્સથી તમે એસોસિએટ થઈને સંસ્થાની સાથે એસોસિએટ થાવ છો તો તમને એ પ્રમાણે એક્સપિરિયન્સ લેટર યા ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ પ્રોવાઈડ થશે, જે સંસ્થા તરફથી ખાનગી રીતે હશે પણ તમારા માટે એ આગળ સરકારમાં મૂકી શકાય એવી રીતનું હશે. બીજું કે આ પ્રોજેક્ટ શું છે તો સિમ્પલ કહું, આ પ્રોજેક્ટનું ટાઇટલ મેં આપ્યું છે મારો ગુજરાતી પણ સરકારી નોકરી. કેમ આ પ્રોજેક્ટ આપ્યું છે મેં નોટિસ કર્યું છે, ગુજરાતની અંદર થાય છે કેવું, પરીક્ષામાં બધા ભાગ લે છે. 100% ગુજરાતની વસ્તીની હું વાત કરું તો 10% એવા છે જે વારંવાર અટેમ્પ કરે છે, વારંવાર પ્રયાસ કરે છે અને સરકારી નોકરીમાં જવાનો ટ્રાય કરે છે. પણ 90% એવા લોકો છે જે અટેમ્પ કરે છે 1 કે 2 વાર અને રિઝલ્ટ ના મળે એટલે છોડી દે છે. એની પાછળના કારણો છે, એ કારણો પણ હું સમજું છું અને એ કારણોને સુલઝાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જેનાથી એ લોકો 10%માં આવી અને 10માંથી જે 90% છે રેશિયો ઘટી અને એક દિવસ એવો આવે કે ભાઈ 10% લોકો ટ્રાય નહીં કરતા સરકારી માટે, બાકી 90% લોકો સરકારી નોકરી મેળવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, અટેમ્પ્ટ કરી રહ્યા છે. હવે એની અંદર શું શું સમસ્યાઓ આવે છે પબ્લિકને, તો સૌથી પહેલું કે ફીસ ભરવાની હોય છે, એની સમસ્યા આવે છે. તો જો ફીસ તમે જે અમુક ખર્ચાઓ હોય ને જે બિનજરૂરી છે એ ખર્ચાઓને કમ કરીને તમે ફીસ ભરી શકો છો. બીજો પોઈન્ટ તૈયારી. તો પહેલાં એવું હતું કે ચોપડીઓ વાંચીને તૈયારી થતી હતી, હવે તો તમે જોઈ શકો છો યુટ્યુબ પર પ્રીમિયમ ક્લાસીસ, નોન પ્રીમિયમ ક્લાસીસ. નોર્મલી તમે કોઈ બી સબ્જેક્ટ સર્ચ કરો ને તો તમે જે વિષયમાં ભણ્યા ને એના પર બી આખા લેક્ચરો અવેલેબલ છે. વિચારો કે આખા લેક્ચરો અવેલેબલ હોય તો તમને ફિઝિકલ મટીરિયલની શું જરૂરત છે. અને જો તમને ફિઝિકલ મટીરિયલ વાંચવું છે તો આપણા વડોદરા ક્ષેત્રની અંદર ઘણી બધી એવી લાઇબ્રેરી છે કે જેની અંદર એક નોમિનલ 150, 200 કે 250ની ફીસ ભરી તમે વર્ષનું પ્રીમિયમ લઈ શકો છો અને તમને બુક્સ મટીરિયલ મળી જાય છે. અગર તમારાથી 1000-2000ની બુક નથી ખરીદાતી તો તમારી પાસે એક આ ઓપ્શન્સ મળી રહી છે. તો વિચારો કે આટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે તો શું એની માહિતી નથી બધા પાસે, પરિપૂર્ણ જાણકારી નથી, એના લીધે અટકે છે. તો હવે મિતેશ ફાઉન્ડેશન એ મહેનત કરશે એક ટીમ સાથે, વિદ્યાર્થીઓની ટીમ સાથે. અત્યારે શરૂઆત આપણે એક ક્ષેત્રથી કરી રહ્યા છે, ધીરે ધીરે સંપૂર્ણ ગુજરાતમાં પહોંચવાનો પ્રયાસ કરીશું. જેમ જેમ લોકો એસોસિએટ થઈ રહ્યા છે, જેમ જેમ સોશિયલ વર્કની ફિલ્ડના વિદ્યાર્થીઓ, સોશિયલ વર્ક પૂર્ણ કરેલા લોકો કે જે સોશિયલ વર્કને છોડીને બીજા બધા કામ કરે છે એ લોકો માટે એક ઓપ્શન છે, એક મોકો છે. હા, આમાં તમને હું 1 રૂપિયો પણ સેલેરી નથી આપવાનો. આ પ્રોજેક્ટ સમાજની સેવા માટે છે, આના માટે મને કોઈ પેઆઉટ નથી થઈ રહ્યું તો હું તમને કોઈ પેઆઉટ નથી આપવાનો. સમાજની ભલામણ માટે આપણે આ કરી રહ્યા છે, પણ આ ભલામણથી તમને જરૂરથી, કૃષ્ણ કહે છે કોઈ કર્મ કરો ને તો ફળ ઓટોમેટિકલી એનું ડબલ મળે. તો આ તમે જે કર્મ કરશો ને એનું એક ફળ તો હું આલીશ સર્ટિફિકેટ તરીકે, જે જ્યારે તમને જરૂરત છે ત્યારે. અને બીજું તમારું એ કર્મ નિર્ધારિત કરશે કે તમે કર્મ કેટલું મજબૂત કર્યું છે. કર્મ સારું તો ફળ એ પ્રમાણે સારું આવે ને કર્મ ખરાબ તો ખરાબનું બી ફળ ખરાબ મળે જ છે, કન્ફર્મ મળે છે. તો એ જ રીતે આની અંદર થશે. તો
આપણે પ્રયાસ શું કરવાનો છે? અત્યારે ક્ષેત્ર લીધા છે કરજણ, સાદલી અને સિનોર. ધીરે ધીરે ડભોઈમાં સોશિયલ વર્કની 2 કોલેજો છે, એટલે ડભોઈ પણ આપણે સ્ટાર્ટઅપ કરીશું બહુ જલ્દી. બટ શરૂઆત કરજણ, સિનોર ને સાદલીથી કરી રહ્યા છે. તો આ વિસ્તારની અંદર જેટલા બી લોકો રહે છે, તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો, તો આ લાભ તમારા માટે છે, તમારા ગામના યુવાનો માટે છે. છોકરો હોય કે છોકરી, દરેકને નિઃશુલ્ક ફોર્મ ભરી આપવામાં આવશે. 1 રૂપિયો પણ ચાર્જ સંસ્થા લે નહીં. પ્રયાસ કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓનું સંગઠન જોડાશે તો વીકલી કોઈ એક ગામની અંદર સંસ્થા દ્વારા જઈશું, ત્યાં બેસીશું અને ફોર્મ ભરી આપીશું. અને રોજની માત્રામાં શનિવારે છુટ્ટી રહેશે, સોમથી શુક્ર સંસ્થાની બ્રાન્ચ ઓફિસ જે તરસાલીમાં છે, અત્યારે વડોદરામાં તરસાલી ધનિયાવી ચોકડી પાસે આપણી ઓફિસ છે. પુષ્પમ હાઇટ 2માં શોપ નંબર 4, લીજન્ડ હોટલની સામે અને સંગમ માર્બલની બાજુમાં આ આપણી સંસ્થાનું એડ્રેસ છે. મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ. થોડુંક સટલને કલર કામ કરાયેલું છે એટલે બહાર બોર્ડ નથી, પણ અહીંયા કોઈ બીને આવીને તમે પૂછશો ને કે સંસ્થાની ઓફિસે જવું છે તો તમને આરામથી બતાવી દેશે. યા બહુ દૂર નહીં જવાનું, સિક્યુરિટી ગાર્ડને આવીને પૂછજો, ગેટની બાજુની જ છે 4 નંબરની દુકાન આપણી, એટલે તમને ચિંતા આવે નહીં. આપણે ઓછા ખર્ચામાં સેવા કરવામાં માનીએ છીએ, એટલે ખોટા બહાર ખર્ચા કરતા નથી. બટ ધીરે ધીરે સમાજ સુધી પહોંચવાનું, સમાજ માટે જે સારું ઈચ્છુક લોકો છે કે જે સમાજનું ભલું ઈચ્છે છે, એ લોકોને જોડી એક સંગઠન બનાવી અને સમાજ માટે કંઈક નવા કાર્યો કરવાનો પ્રયાસ આપણે કરતા રહીએ છીએ. અને આ પ્રોજેક્ટથી આપણે સાદલી, સિનોર ને કરજણના લોકો સુધી પહોંચીશું અને બીજી અન્ય સેવાઓ જે સંસ્થાની ચાલે છે એ પણ પહોંચાડવાનો પ્રયાસ કરીશું. બટ એમાં મને તમારા બધાનો સાથ જોઈએ છે અને તમારો સૌથી પહેલો સાથ છે કે આ વિડીયોને કરજણ, સિનોર ને સાદલીના દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડો. બીજો સાથ જોઈએ છે, અગર તમે સોશિયલ વર્કની